નમો ભદ્રાય નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાહુરમ એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેતિં પડવં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ પ્રભુ સ્વાગત સહુ સંદેશા એક સમયમાં પહોંચે અંતકારો કોઈ ન વચે અંદર ચાલે ખુલી પતારા કોઈ સૂર્યના થડકી અહો ઉપાદાન આભિંદહુ સ્વરૂપે અમને સ્વરૂપે હારી નામ અમને સ્વરૂપથી હારી નાથ હમારા કોઈ તારે ક્યારે જરા મોક્ષ દુરારા કોઈ તારે ક્યારે જરા મોક્ષ દુરારા જગતનો સાધો તોડી મોક્ષ સાધો જોડી યોગી રાત્રિ સ્વપનમાં દિવસે દીવા સ્વપ્ને જગરંગમંચી મળેલું પાત્ર હું ભજવું તુજ નવનીત નારક કરી રૂપે આપનો ગાયક નિજ કર ઓછવ આનંદ મોસ આનંદ સે પરમાનંદ નિજ કર ઓછવ આનંદ મોસ આનંદ સે પરમાનંદ સ્વગુણ રૂપાતિકરાક્ષણ તેજ સચ્ચિદાનંદ
स्वगुणरूपा पितरक्षामृत सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद
સામજી જય સચ્ચિદાનંદ જ્ઞાનીતે આપણે આજે દાદા પર શક્તિઓ માગીએ છીએ. હવે શક્તિ એક પોઝિટિવ એવિડન્સ તરીકે ગણાય છે કે પછી દાદાની કૃપા હોય છે કે પછી કયા દાદા પછી એમ કે દાદા ભગવાન છે એ દાદા કે આપણા અંદર વાળા દાદા કોણ શક્તિ આપે છે ને કેવી રીતે વર્ક કરે છે? દાદા ભગવાન નું દરઅસલ સ્વરૂપ જ પોતાની અંદર જે આત્મ તત્વ છે એ જ ખરેખર તો એમનું દરઅસલ સ્વરૂપ છે. આપણી અંદર એ પ્રજ્ઞા સ્વરૂપે પ્રાગટ્ય છે. તો આપણે જયારે શક્તિ માંગીએ છીએ ત્યારે આપણી અંદર જ બેઠેલા ભગવાન પાસે માંગી રહ્યા છે. આ એમનું એક માધ્યમ છે. ચિત્રપટ હોય એ જે માધ્યમ છે. આપણે માંગીએ છીએ ત્યારે ફાઇલ નંબર 1 માંગી રહી છે અને કોની પાસે? કે પોતાની જ અંદર બેઠેલા દાદા ભગવાન કે જે અનંત શક્તિ વાળા છે એમની પાસે આપણે પ્રાર્થના કરાવીએ છીએ કે હે દાદા ભગવાન મને આવી શક્તિ આપો, મને આવી શક્તિ આપો. પોતાની અંદર રહેલા ભગવાનને જ પ્રાર્થના પહોંચે છે. પણ મહાત્માઓને તો આ પ્રાગટ્ય પ્રગટ થયેલા ભગવાન છે જોડે, એટલે બહુ જ કામ લાગે છે. નિધિધ્યાસનમાં હોય છે જ્ઞાની એ નિધિધ્યાસન. નિધિધ્યાસન એ ચિત્ત માટેનું છે. તો કે જ્ઞાનીનું નિધિધ્યાસન એટલે શું? તો કે જ્ઞાની જ્યાં સુધી આપણું પોતાનું પ્રગટ સ્વરૂપ પૂર્ણ થયું નથી ત્યાં સુધી વધારે માધ્યમ છે. ચિત્તમાં દેખાય આપણને દાદા ભગવાન અને આપણે પ્રાર્થના કરતા હોઈએ તો કે જ્ઞાની એ પૂર્ણ પરમાત્મા છે જ્યાં સુધી આપણા પૂર્ણ પ્રગટ થયા નથી. એટલે જે એટલું એમના નિધિધ્યાસન થી બને બહુ જ ઉત્તમ બને છે. કહેવાય છે ને કે પ્રાર્થના સૌથી વધારે શક્તિશાળી એવિડન્સ ગણાય છે. માણસોના હાથમાં સૌથી વધારે છે શું? પ્રાર્થના જ છે.
બીજું બધું વ્યવસ્થિત રાખવાનું. કઈ બદલવું કરવું કશું એ કઈ હાથમાં નથી હોતું. બધા માટે, મહાત્માઓ માટે કરો, જગતના લોકો માટે પણ. ડોક્ટરો છે છેલ્લા શું કે અમે અમારો પ્રયત્ન કરીએ છીએ, બાકી તમે પ્રાર્થના કરો કે એવું જ કહે ને આપણને. બધા જ લોકોને એ ખબર પડે છે કે અમુક હદ થી આગળ આપણે કઈ કરી શકીએ એમ નથી. એટલે આપણને છેલ્લા એ પ્રાર્થના ઉપર મૂકે કે પ્રાર્થના કરો. પ્રાર્થનામાં બે કામ થાય. એક તો પ્રાર્થના જેટલી એકાગ્ર ચિત્તથી થાય, પ્રાર્થના કરતી વખતે એનું ચિત્ત જો કશામાં જાય નહીં, એ પ્રાર્થના બહુ જ શક્તિશાળી બને છે. ઘણી વાર પ્રાર્થના શબ્દોથી બોલતા હોઈએ પણ બધું ચિત્ત બીજે ફરી જાય. એ પ્રાર્થનાની અંદર એટલી પાવર જતો નથી. તો કે પ્રાર્થના એ બહુ જ મોટું એક એવિડન્સીસ છે જે કંઈ પણ બહાર બનવાનું છે એની અંદર. કેમ તો કે ચેતનની હાજરીમાં તમે કરી રહ્યા છો. મોટામાં મોટો એવિડન્સ કયો તો કે ચેતનની હાજરીમાં જે થઈ રહ્યું છે એ સૌથી મોટો એવિડન્સ. બીજા બધા એવિડન્સીસ છે પણ એ કેવા છે, ગૌણ કહેવાય. આ મોટામાં મોટો એવિડન્સ. તો કે એ પ્રાર્થના એ શું કામ કરે તો કે એના જે વિઘ્ન હોય બધા, એના જે કર્મો હોય એની અંદર અસર કરે. બહુ જ નિકાચિત કર્મો હોય એ ભોગવતો હોય ખરો, પણ એના ભોગવટામાં ફેરફાર થવા માંડે. બહુ કામ કરે પ્રાર્થના તો. પ્રાર્થના કરનારનો જેટલો ઇગોઇઝમ ખલાસ એટલી પ્રાર્થના અસર કરે. કરનારનો કોઈ ઇગોઇઝમ નથી તો એની પ્રાર્થના એટલી જબરદસ્ત અસરકારક થઈને ઉભી રહે. એટલે એને પછી શું કહેવાય છે તો કે જે ઈગો વગરના પુરુષોની પ્રાર્થનાને યજ્ઞાન કર્મમાં કન્વર્ટ થઈ જાય છે. એ કરે અને પેલાનું કામ થાય, યજ્ઞાન કર્મ બની જાય છે. પછી કઈ પણ કરતા નથી અંદર રહેતા ને ત્યારે પેલું યજ્ઞાન કર્મ ઉભું થાય છે. જેની મેડમના નામથી, એમની એક પ્રાર્થનાથી, એમને કહેવાથી પણ કામ થઈ જાય. જે બધા પાપ કર્મો હોય, વિઘ્નો કર્મો હોય બધા, એ બધા એની મેળે હટવા માંડે છે. એકદમ સૂર્યનો તાપ આવે ને વાદળા કેવા હટવા માંડે એની મેળે જ પછી એ અસર કરે છે ને. પણ બહુ નિકાચિત કર્મ હોય એને બહારનો ભોગવટો તો છૂટકો નથી એનો, પણ એની જે એ વખતની અંતરની જે પરિણતિ હોય ને એના ઉપર એ અસર કરે પાછી. એટલે દાદા ભગવાન કહેતા ને કે મહાત્માઓ જે પ્રાર્થનાઓ કરે 1000 ગણી અસર કરે કે સામાન્ય સંતો લોકો કરતા તો હજારો ગણી અસર કરે. કેમ તો કે પોતે કરતા વગર કરી રહ્યા છે. કરતા નથી. એમાં આપણી ફાઇલ નંબર 1 કરતી હોય અને આપણે જોતા હોઈએ છીએ, બહુ હૃદયપૂર્વક થાય. આમાં જગતમાં હૃદયપૂર્વક ના હોય, પોતાનો માણસ હોય તો જ કંઈ થાય, બાકી તો બીજા લોકો કશા ના થાય. એને હૃદય જોડાય નહીં. પણ તો બધા માટે હૃદય જોડાયેલું હોય એને તો નહીં ભાઈ આનું સારું થવું જોઈએ. કદાચ શબ્દોમાં એ કોઈ વ્યક્ત કરે નહીં પ્રાર્થના, પણ ભાવ વ્યક્ત થયા વગર રહે નહીં.
અને ભાવને જ સાચી પ્રાર્થના ગણાય છે, આમ તો શબ્દોને નહીં. શબ્દમાં તો કોઈ બોલી શકે, કોઈ ના પણ બોલી શકે, પણ એના હૃદયના ભાવ એટલા બધા હોય ને કે એની અસર થાય. એ બહુ મોટી પ્રાર્થના છે. પોતે પોતાના માટે, પોતાના સંસાર માટે, પોતાની વ્યવહાર જીવન માટે કોઈ પ્રાર્થના નથી કરતા, એની પ્રાર્થના બીજાને બહુ કામ લાગે. ચેક બધા અકબંધ રાખ્યા છે એને બીજા માટે, એને એના ફાળ્યા જ નથી, નહીં જોતા અમારે. અમારું જે હો તે ભલે હોય, બીજા માટે રાખતા. એટલે એ બધું એનું યોગબળ શરૂ થાય છે. એ પોતાના માટે નથી કશું ભગવાનને કહેતા, અને બીજા માટે કરી રહ્યા છે. એટલે બહુ જ એનું ફળ આવે છે પછી, સમજાય ને? એટલે પ્રાર્થના એ બહુ મોટો એવિડન્સીસ છે. એક માણસે પૂછ્યું એમને કે અમે તમારી પાસે પ્રાર્થના કરાવીએ તો અમારું કામ થઈ જ જાય કે છે? દાદા ભગવાને કહ્યું તારું કામ થવાનું હોય ને તો જ મારી પાસે પ્રાર્થના થાય કે છે. સમજાય ને? ઈ જો કરતા હોય ને તો એવું થાય કે હું કરું એટલે થઈ જ જાય તમારે. એ કે તારું થવાનું હોય ને તારે અમે જ ભેગા થઈએ, નહીં તો થઈએ નહીં અમે ભેગા. તું અમને કહેવાનો યોગ આવવો, મને એવું મળવું, બધું તું વાત કરવી, યોગ જ ના આવે. અને જો એ કહેવાનો યોગ આવી ગયો તો તારું થવાનું જ છે, એટલે તો યોગ આવ્યો. સમજાય ને? એમની પ્રાર્થના બધા જીવો માટે નિરંતર ચાલતી હોય. ખાતા પીતા, બેસતા ઉઠતા, વાતો કરતા, એ ચાલતી જ હોય. એમની પ્રાર્થના એ ભાવના બની જાય છે, સતત વહેતી હોય. એમ મારા જેવું જ સુખ બીજાને પામે, એવો જ આનંદ એને આવે, એવું જ બધું પામે, સ્વતંત્ર બને, ભૂલ વગરનો થાય, એવી ભાવના એની સતત ચાલતી હોય. જેમ મધર હોય તેના બાળક માટે કેવી ભાવના હોય? રસોઈ બનાવતી હોય તો એવી જ ભાવના હોય ને, ચાલતી જ હોય ને અંદર. મારું બાળક બહુ સરસ ભણે, આગળ વધે, એનું આ સારું થાય. એ બધી ભાવનાઓ મધરની અંદર જેમ ચાલતી હોય ને, એનાથી અનેક ગણી વધારે જ્ઞાનીઓની અંદર ચાલતી. બધા કોઈ બોલી શકે એમની પાસે, કોઈ ના બોલે તો પણ એમની બધી પ્રાર્થનાઓ ચાલતી હોય. એક પળ પણ એવી ના જતી હોય કે જે બીજાના કલ્યાણ માટે ના વપરાતી હોય. બહુ અદભુત એમનું આ ચર્યા હોય છે કે એક એક પળ બીજાના કલ્યાણ માટેની ભાવનામાં જ પડ્યા હોય. કારણ કે સજીવન પણ છે. આજે જ્યાં સુધી દેહ સાથે છે ત્યાં સુધી બહુ જબરદસ્ત એમનું અદભુત કામ કરતા હોય છે, અને એનો લાભ આપણને બધાને બહુ મળતો હોય. થાય ને? સમજાય ને? પૂછો, બીજી વાતો પૂછજો જરૂર. તો આજે જે પ્રાર્થના છે એ આપણે પુરુષાર્થમાં આવે? તમે પ્રાર્થના કરનાર ના રહો એ પુરુષાર્થ. તો પ્રાર્થના કનક કરતો હોય અને તમે કનક જો, હા, તમે જોનાર રહ્યા એ પુરુષાર્થ. હા, એ તો બરાબર છે. પ્રાર્થના થઈ ના થઈ, બોલાઈ ના બોલાઈ, એમાં કોઈ પુરુષાર્થ નહીં. પ્રાર્થના થતી હોય ત્યારે તમે શુદ્ધાત્મામાં રહો છો તો પુરુષાર્થમાં છો તમે. અને એ જ
પ્રાર્થના અનેક ગણી શક્તિશાળી બને છે. કરનાર માણસની પ્રાર્થનાઓ બહુ શક્તિશાળી ના હોય, એમાં એનો પાવર ના હોય એમાં. અને આ બધા સંતો ની પાસે જઈને જે પ્રાર્થના કરતા હોય બધું કામ થતું હોય ને, તો પેલું યશનામ કર્મ એમનું ચાલતું હોય આગળના એમના ગુરુઓનું, એ થોડું કામ લાગતું હોય બસ. એમના જે મુખ્ય બધા સંતો હોય છે એ ગુરુઓની પરંપરામાં આવતા હોય ગાદી ઉપર, એનું જે યશનામ કર્મ છે એટલે પેલાનાથી ચાલે. એમનું પોતાનું કશું હોતું નથી, સમજાય ને. અને ઘણી વાર તો પછી કેવું હોય કે બધા વાતોથી ચાલે. મેં તો અમને આવું કર્યું ને તો મારું આ કામ થઈ ગયું, પેલા બીજા બીજું કે ત્રીજું કે, એમ બધા ચાલે જ જાય બધા. તો સંસારના કામો માટે પછી જોડાય, પછી બધી લાલચો ઉભી થાય. મારી પ્રાર્થના કરાવો તમે, મારો ધંધો બરાબર નથી ચાલતો ને, તમારા ગુરુ કહો જરા મને મને પ્રાર્થના કરે. અને જો એનો ચાલી ગયો તો એને શ્રદ્ધા બેસવા માંડે કે ગુરુએ કર્યું થઈ ગયું. પછી એમાં ચાલ્યા કરે એ બધું. જ્ઞાનીઓની પ્રાર્થના સંસારના અભ્યુદય માટે નથી હોતી. આ સંસારનું બધું સુખ તમને પ્રાપ્ત થાય એના માટે કઈ પ્રાર્થના કરે એવું બહુ ના હોય. એમને તો એવું હોય કે તમારા વિઘ્નો ઓછા થાય, સંસાર સરળ બને, તો તમે આત્મા બાજુ જાઓ એટલા માટે. તમે કોઈ આત્મજ્ઞાન બાજુ જાઓ, કારણ કે સંસારના બધા કામોમાં તમે અટવાયેલા છો. તમે કેવી રીતે વિચારી શકશો? ટાઈમ મળવો, વિચાર આવવા, ધર્મની સત્સંગમાં બેસવું, કેમનું થાય? એટલે એમનો મેઇન જે આશય જે હોય ને એ પેલો આત્મજ્ઞાન ઉપર ન આવે છે. પ્રાર્થના કરનારનો આશય બહુ કિંમતી હોય છે. જ્ઞાનીઓનો જે આશય છે પ્રાર્થના કરવા પાછળનો, કે તમારો સંસાર વ્યવહાર બધો સરળ થાય, તમારું તંદુરસ્તી સરસ થાય, બધું તમારી જે કઈ કામ ધંધા નોકરી બધામાં તમે થોડા નવરાશ મળે, જેથી કરીને તમે જ્ઞાનમાં ઊંડા જાઓ, તમે સત્સંગમાં આવો, એમની વાતોમાં ઊંડા જાઓ. તો પછી ભાવથી પ્રાર્થના કરે તો એ ડિરેક્શનમાં જાય ને. હા, જાય ને. ભાવ એ જ પ્રાર્થના છે, શબ્દો એ પ્રાર્થના નથી. એ તો જે સ્ફુરે એ શબ્દો બોલાવાય તમારે. આપણને જે અંદર સ્ફુરે એવા શબ્દોથી આપણે પ્રાર્થના કરી શકીએ. પણ એ શબ્દોની અંદર જેટલા ભાવ છે એ પ્રાર્થના બને છે. સૌથી ઊંચામાં ઊંચી પ્રાર્થના શબ્દો વગરની છે, મૌન. પણ એ તો આપણને કે જેમ આપણા માટે કોઈ પ્રાર્થના કરતું હોય તો આપણને કઈ રીતના ખબર પડે? એટલે જગત શું કરે છે? શબ્દો વાળી પ્રાર્થનામાં આવે, મને ખબર પડે તમે મારી પ્રાર્થના કરી એમાં આવે. હા, સ્થૂળમાં. ભાવ સૂક્ષ્મ. સૌથી ઊંચામાં ઊંચી પ્રાર્થનાઓ બધી મૌન હોય છે, શબ્દો હોતા નથી. તમે મધરને જુઓ ને, એને કે આખો દાડો બોલ બોલ કરે છે એના છોકરા માટે, બોલે નહીં, એ મૌન. એ ઊંઘતા હોય, ખાતા હોય, બહાર ગયા હોય, ગમે ત્યારે પણ મૌન અંદર ચાલી જ જાય એને માટે. એક સ્થૂળ મધરની અંદર પણ જો આટલું હોય તો જ્ઞાનીઓની અંદર કેવું હશે? શબ્દો વગરની. તો ભાવ સૂક્ષ્મતમમાં જાય ને. બહુ સૂક્ષ્મ ભાવ, એ સૂક્ષ્મ પ્રાર્થનાઓ છે. અને આપણે તો કોઈ પ્રાર્થના કરવાની આવી તો આપણી ફાઇલ નંબર 1 પ્રાર્થના કરે, આપણે શુદ્ધાત્મા રહી જોવાનું. અને આપણે એની અંદર બેઠેલા ભગવાનની, દાદા ભગવાનની, મંદર સ્વામીની, દેવદેવીઓની પ્રાર્થના કરવાની કે એના અંતરાય તૂટે, અને જે કઈ અડચણ છે બધી ઓછી થાય, અને ક્ષમતા આવે, જ્ઞાનમાં આવે, દાદાનું જ્ઞાન પામે. આ બહુ મોટી વસ્તુ છે.
જ્ઞાનીઓની પ્રાર્થના એવી હોય કે એની ભીખ જ છૂટી જાય. આ માંગવાની ભીખ છે ને એ છોડાઈ દેવતી. પેલા સંતો તો રોજ માંગવાનું બતાય કરે, આજે અહીં માંગવા કાલે આવવું જ જોઈએ. એટલે બહુ મોટું છે ને કે જ્ઞાની આપણને સ્વતંત્ર બનાવે છે. કોઈની પાસે તમને માંગવાનું મન ના થાય, કારણ કે તમને જ્ઞાની ભેગા થયા છે. એવા સમજાય ને? બહુ અદભુત એમનું હોય છે આ, કે તમને એવા બનાવે કે તમારી કોઈ ભીખ હોય એ છૂટે ધીમે ધીમે અંદર, તમને ભીખ છૂટવા માંડે. પછી બહુ ઊંચી ને મહાત્માઓ તો જે પ્રાર્થના કરે એની બહુ અસર થાય, જબરદસ્ત અસર થાય. પણ આપણે એમાં કરતા પણ નહીં રાખવાનું, એ બોલાય આપણે જાણના શુદ્ધાત્મા બોલવાનું છે. જ્યાં જ્યાં આપણને એવો યોગ આવ્યો, કોઈ સંજોગ ઉભો થયો, પ્રાર્થના કરવાની ગમે તેના માટે. અને આપણી પ્રાર્થના પેલી બહુ સરસ છે ને, જગતભરના સંત પુરુષો સત્પુરુષો આ યોગ બળ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, એ બહુ મોટી ભાવના છે. તો કંઈક માંગવું એને જ પ્રાર્થના કહેવાય છે. વિશેષ માંગણી છે આપણી કંઈક, એ માંગણી પ્રાર્થના બને છે અંદર. પ્રાર્થના એ સહેજાસહેજ જેટલી થાય ને એટલી ઉત્તમ કહેવાય. સહેજાસહેજ. ઘણી વાર આપણી જે બધી પ્રાર્થના હોય એ શબ્દ દ્વારા કર્યા કરીએ, ભાવ ઉમેરાય નહીં, બહુ કામ લાગે નહીં. આપણે માટે શબ્દ નથી, હવે આપણા માટે ભાવ છે. અંદર ભાવ મૂકવાના કે હો એનું કલ્યાણ થાવ, એની જે કંઈ પણ અડચણ હોય, તકલીફ હોય, એમાં ક્ષમતા વર્તે નહીં. એના સંયોગ ગમે તે એના કર્મના ઉદયના આયા હોય, અને એને ક્ષમતા વર્તે. એમાં દાદા ભગવાનના જ્ઞાનમાં સ્થિર રહી શકે, આજ્ઞામાં રહી શકે એવું કરો. ઘણી વાર એવા સંજોગ હોય કે પ્રાર્થનાની જરૂર હોય, ઘણી વાર સંજોગ એવા હોય કે મદદની પણ જરૂર હોય. જેમ કોઈ પડ્યું હોય, એક્સિડન્ટ થયેલું, તમે બેઠા બેઠા પ્રાર્થના કરો કે છે. અને એવું નહીં અત્યારે અહીંયા ઉપાડી લઈ જવાના છે, મૂકવાનું કંઈક કરો, એના માટે પ્રયત્ન કરવાના. એમાં સમજાય ને? બંને વસ્તુ છે. જેવા સંજોગો તમારા મન વચન કાયા જો બીજા માટે વપરાતા હોય તો ઉપયોગ કરો. જ્યાં જરૂરિયાત છે ત્યાં ઉપયોગ કરો એનો. તો બેઠા બેઠા પ્રાર્થના કરી, આપણે રસ્તામાંથી જતા હોય, મહાત્માને આવવાનું હોય, ચલો કે હું લઈ જાઉં તમને સત્સંગમાં. એને સત્સંગમાં લઈ ગયા આપણે, બહુ મોટું કામ કરે. અમને લોકો દાદા ભગવાને જે એક વેન અપાયેલી આપતા પુત્રોને, પેલા તો બધું બસોમાં બહુ અવર જવર કરે, થાકે, પેલું ઊંઘે બધું કરે ને, એટલે એમણે જોયું કે અમને હવે શિબિરોમાં જવાનું, આમ જવાનું, એક ગાડી અપાઈ દીધી. 7-8 જણ બેસી શકે એવી વેન નાનકડી સરસ હતી, એ અપાઈ બધાને. 2-4 જણને પહેલા તો શીખવું પડે ને બધું, શીખવા મોકલ્યા કે ક્લાસ ભરી આવો જઈને, ડ્રાઇવિંગ સ્કૂલની અંદર જઈને. 2-3 જણ શીખી ગયા એવી. બસ કે તમારે જાતે જ ચલાવવાનું, જાતે જ લઈ જવાનું. થોડાક દિવસ ડ્રાઈવર રાખ્યો ને પછી બધું સમજી ગયા, એને ચાલ્યું. પછી ઘણી વાર દાદા અમદાવાદમાં હોય, બરોડાથી વેન જતી હોય ને, હવે હોય 3 જ આપતા પુત્ર અંદર. વેન લઈને જઈએ એટલે દાદા જુએ વેન લઈને આવ્યા તો કે હા
કેટલા જણ છો કે 3 જણા. કેમ કે છે 3 જણ કે છે? એટલે આપણને તો એવું હતું કે ભાઈ આપતા પુત્રો બેહાડવાના, એમને લઈ જવાના. દાદા કે એવું નહીં, ત્યાંથી આવતો હોય જો મહાત્મા હોય તો 2-4 જણને ફોન કરવાના તારે, અને એને અનુકૂળતા હોય ને તો 4 મહાત્મા, ગાડીનો એક પણ સીટ ખાલી ના રહેવી જોઈએ કે છે. એવું પહેલા કહ્યું, એમને સમજાયું કે ચાલતા ને, એટલે આપણને સમજાઈ ગયું કે હા હવે ખાલી રાખવાની નહીં. અનુકૂળતા હોય એમને પાસે વાહન છે આટલું સરસ, મહાત્મા લઈને આવો. ગાડી ખુશ રહેવી જોઈએ કે છે. દાદા એવું કે ગાડી ખુશ રાખવાની. આવું 2-3 જણ આવું તો ગાડી કેમ નહીં ખુશ થાય કે છે? ગાડી નહીં ખુશ કરવાની, ગાડી એ ખુશ થાય તો મારો ઉપયોગ કરે છે. બધી મને શીખી ગયા. હવે ઘણી વાર તમે પ્રાર્થના કરો બધા માટે, પણ આ જે પ્રેક્ટિકલ પ્રયોગ છે મદદરૂપ થવાનો, એ નથી પાછું. સમજાય ને? એટલે બંનેની જરૂર છે. આ તો પછી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ 4 છે. તો ભાવ એ છેલ્લે મૂક્યો છે બીકોઝ ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આ કાળમાં બહુ હોતો નથી. બીજું બધું હોય, ભાવ હોતો નથી. બહુ ઓછા માણસોની પાસે આ ભાવની સત્તા અંદર ચાલુ છે. એના ભાવ છે જ નહીં બધા. કારણ કે ભાવ એ હૃદય વગર થાય નહીં, હાર્ટ વગર ના થાય. બુદ્ધિશાળી લોકો ભાવ કરી શકે નહીં. બહુ બુદ્ધિ જેટલી ચાલતી હોય તો ભાવ શું કરે? ભાવ થવા એ હૃદયનું કામ છે. હાર્ટી જે લોકો છે એમનું કામ. જેનું હાર્ટ જ ચાલતું ના હોય, કોઈ દુઃખ જીવે તો દુઃખ જ ના લાગતું હોય તો બધું ચાલ્યા કરે. આપણે કેટલાનું જોવાનું કે ભાવ જ બંધ થઈ જાય છે. બુદ્ધિ શું કરે? બધા ભાવ બંધ કરી દે છે. જેમ બુદ્ધિ વધતી જાય એમ ભાવ ખલાસ થતા જાય. કેટલાક ને તો એટલું બધું વધે કે ઘરના નહીં જુએ નહીં. પછી કે આ બીમાર થયા છે, હવે એમને સુઈ જવા દો, મારી જાતે ગરમ કરી દઈશું, જાતે આમ બધી એટલું નથી ખબર પડતી. હૃદય ધબકતું ચાલુ હોય ત્યારે જ આ અધ્યાત્મની અંદર, ભાવની અંદર બીજાનું જોવામાં બધું ખબર પડે. એ સિવાય તો ખબર જ ના પડે. સમજાય ને? છેલ્લામાં છેલ્લો ભાવ એટલે મૂક્યો. નામ, દ્રવ્ય, સ્થાપના, ભાવ. એ 4 પ્રકાર ખરેખર ભક્તિના છે. ભક્તિના પ્રકાર લીધા છે. છેલ્લામાં છેલ્લી ભક્તિ પ્રકાર ભાવ ભક્તિ. આપણે જે કરી રહ્યા છે એમાં મોટા ભાગની ભાવ ભક્તિ આવે. પોતાની સ્વભાવની ભક્તિ. આ તમે બોલો દાદા ભગવાન અસીમ જયકાર, તમારો જ પોતાનો સ્વભાવ, તમે જ પોતે છો, એની ભક્તિ. આ તો પછી દ્રવ્ય ભક્તિ એટલે શું કે દાદા હાજર હોય? હા, એ દ્રવ્ય ભક્તિ. દાદા ભગવાન અહીં બેઠેલા હોય અને આપણે કરતા હોય ત્યારે દ્રવ્ય અને ભાવ સાથે ભક્તિ. પેલી સ્થાપના કરેલી હોય, પછી નામ એકલું હોય. દ્રવ્ય તો બહુ ઊંચી, પછી એથી આગળ ભાવ. હું અને દાદા ભગવાન બંને એક જ છીએ, મારું જ સ્વરૂપ છે. એવું એ ભાવમાં આવીને જયારે ભક્તિ કરે, ભાવ ભક્તિ થઈ. ભાવ શબ્દ પહેલામાં પણ આવે છે ને, દ્રવ્ય ક્ષેત્ર. હા, એ એવિડન્સીસ તરીકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મોટા 4 એવિડન્સીસ લીધા છે.
આમ તો બધા ઘણા બધા એવિડન્સીસ હોય, પણ આપણે એને જાણવા હોય, સમજવા હોય તો કયા? તો કે આ મોટા 4: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આ 4 મુખ્ય એવિડન્સીસ છે. એની અંદર બધા ઘણા જોડાયેલા હોય. પછી ઈ ભાવ શબ્દ ત્યાંય વપરાય છે. તો આ બેમાં શું છે? આ જે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ભાવ જે છે, ઈ ભાવના સ્વરૂપે, બીજ સ્વરૂપે, કર્મના બીજ સ્વરૂપે વપરાય છે. આપણે પૂર્વજન્મમાં જે બીજ નાખ્યું એ મોટામાં મોટો એવિડન્સીસ. એના આધારે પછી આજે શું એવી દ્રવ્ય ઊભું થાય, માણસો ભેગા થાય, જગ્યા ભેગી થાય, ટાઈમ ભેગો થાય. કેમ? તો કે પેલું દ્રવ્યની ભાવ પેલો નાખેલો હતો. એટલે ભાવ બીજ કર્મ બીજ કહેવાય છે. ભાવ કર્મ બીજ કહેવાય છે. આ જે એવિડન્સીસ છે ને, એમાં ભાવ એ કર્મ બીજ ગણાય છે. અને ભાવ ભક્તિની અંદર આવે છે ત્યારે કર્મ બીજમાં નથી હોતો, સ્વભાવ ભાવમાં હોય છે. પોતાના જ સ્વરૂપના ભાવની અંદર આવીને એને જાણીને કરે છે. એટલે ત્યાં સ્વભાવની ભક્તિ કહેવાય. ભાવ શબ્દ મૂકે પણ એ કેવો સ્વભાવ, પોતાનો જે સ્વભાવ છે એ જ એમનો સ્વભાવ છે. આપણે એની ભક્તિ કરીએ છીએ. એટલે એક ભાવિ ભૂત, ભાવિ અને એક ભૂત ભાવ ભાવિ ભાવ હોય એ પ્રમાણે એ જુદું પાછું. જુદું આ ગયા ભાવનું જે ઓલું એ તો પેલો ભૂતકાળ, ભવિષ્યકાળ એને કહે છે. તો જે આ ભાવ છે, આપણે તમે કીધું હમણાં ગયા ભાવનું, એને આપણે ભૂત ભાવ ન કહી શકીએ? કહી શકાય નહીં. કહી શકાય. આપણા આગલા ભૂતકાળની અંદર જે ભાવ બીજ નાખેલા છે એનું રૂપક આવે. દ્રવ્ય ભેગું થવું, ટાઈમ ભેગો થવો, ક્ષેત્ર ભેગું થવું, એના આધારે એને ઈચ્છા કહેવાય ને, ઈચ્છા રૂપે આવે. હા, એ દ્રવ્ય કહેવાય. ઈચ્છા રૂપે આવ્યું એ દ્રવ્ય. બરાબર. પછી બહાર માણસ મળવો એ દ્રવ્ય. જેટલું આપણને ફિઝિકલ દેખાય છે અંદર અને બહાર, બધું દ્રવ્યમાં આવી ગયું. ઓલા વાળ કાપવાના દાખલામાં હા, વાળ પણ દ્રવ્ય, હજામ પણ દ્રવ્ય. હજામ પણ દ્રવ્ય. પછી જગ્યા એનું જગ્યા ભેગી થાય ને પાછો કાળ ભેગો ના થાય. અડધો કલાક બેસી રહેવું પડે ત્યાં. આપડે તો કાપવા છે, પેલા ને તૈયાર જ છે, લઈને બેઠો છે. તો અડધો કલાક ભાઈ હજુ વાર લાગશે, બેસવું પડશે. ટાઈમ પાક્યો નથી. છેલ્લામાં છેલ્લો ટાઈમ ફેક્ટર એ બહુ જ ઇફેક્ટિવ છે. બહુ જ ઇફેક્ટિવ છે. બધું જ ભેગું થાય ને પણ ટાઈમ જો ના થયો તો બધું ખલાસ. ટાઈમ ફેક્ટર. નિગોનમાંથી જ્યારે જીવ વ્યવહાર રાશિમાં આવે છે ત્યારે એને ટાઈમ મળે છે અને સ્પેસ મળે છે. તો બંને ઇમ્પોર્ટન્ટ છે કે એમાંથી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેન ધ અધર વન? કે ના, બંને ઇમ્પોર્ટન્ટ છે. આમ તો બધા દ્રવ્ય ઇમ્પોર્ટન્સ જ છે. કારણ કે કયા દ્રવ્યની કયા ક્ષેત્રમાં આવવું, કયા ટાઈમમાં આવવું, બધું જ. પણ ટાઈમ એવો ફેક્ટર છે કે એના વગર તો બીજા બધા ભેગા થયો ને તો થાય નહીં. પણ એ જેવો જીવ ત્યાંથી આવે એટલે ટાઈમ ફેક્ટર અને કઈ જગ્યા ઉપર આવ્યો એ રીતે એનો પ્રવાહ આગળ જાય. પછી એવું ડેવલપમેન્ટ બધું એવું આવે. કહેવાય છે ને કે આ બધા 63 સલાકા પુરુષો, તીર્થંકરો બધા કેવા હોય? તો કે નિગોદથી જ એમના જે દ્રવ્ય હોય ને એ બહુ અલગ પ્રકારનું હોય છે. એટલે એવા ક્ષેત્રમાં આવે, એવા ટાઈમમાં આવે ને એવા ગતિમાં જાય. પાછળ એ ડેવલપ એ જુદી રીતે થાય છે. એ જીવોનું દ્રવ્ય જ જુદું હોય છે એનું.
બેઝિકલી જોવા જઈએ તો પ્રી ડિટર્મિન પ્રીડિટર્મિન. બહુ પણ આ બધું કહેવાય ને કે એકદમ કુદરતી રીતે નેચરલ બધું ચાલી રહ્યું છે. એમને કહ્યું આ સમસરળ પ્રવાહ છે આખો, એ પ્રવાહની અંદર બધું ચાલી રહ્યું છે. એનો કોઈ કરતા નથી, એ પોતે પણ કરતા નથી કોઈ જીવ, કે બીજો પણ બહાર કોઈ કરતા નથી એવું કે આને આમ કરવું આને આવું કરવું. પેલો સમસરળ માર્ગ ચાલ્યા કરે, એની અંદર ચાલતા પરિવર્તન ચાલતા ચાલતા બધું થઈ રહ્યું છે. નિયતિ. બરાબર? નિયતિ નહીં, તો પછી આ પ્રવાહ કે છે એ તો પછી સમસરળ માર્ગ. નિયતિ તો નક્કી થઈ ગયેલું કહેવાય, પછી આમાં નક્કી નહીં. પણ જીવ આપણે વ્યવહારમાં આવે છે તો તે બધું નક્કી જ હોય છે ને. ના, એવું નક્કી ના કહેવાય એને. કે આપણે કીધું ને પ્રી ડિટર્મિન એટલે બધું એવું એવું નક્કી નહીં કે આ જીવ અહીં જ આવશે અથવા આ જીવ આમ જ થશે, એવું નક્કી નહીં. પણ એનું દ્રવ્ય એવું હોય, એવું શક્તિશાળી દ્રવ્ય કે જે આવા બધા તીર્થંકર બધી એવા બધા અંદર ગુણો બધા લઈને આવ્યો હોય. જબરદસ્ત. એ એટલો બધો ઇગોઇઝમમાં પણ જાય, ભયંકર ઇગોઇઝમમાં જાય ને ત્યાંનો માર ખાય ને પછી એમાંથી પાછા આવે. આ ચાર ગતિમાં એટલે દાદા કહેતા બધી ગતિઓમાં ફરે. આ જીવ દળ વાળા કેવા બધી ગતિઓમાં ફરે, બરાબર બધું કરે ને પછી જવાના બધા. કારણ કે એનું સામાન્ય જીવ દળ વાળા દ્રવ્ય વાળા હોય ને એને બહુ ગતિમાં જવાનું ના, 1-2 વાર જાય ને પાછો આવી જાય, પછી એમાં મોક્ષે જવાની જ વાત કરે. તો આ લોકોને બહુ વાર લાગે. સમજાય ને? પણ એ બધું નેચરલ કુદરતી બની રહ્યું છે. આમ સંજોગો ભેગા થવાથી બધું થઈ રહ્યું છે. આ બસ પૂછો, બીજી બધી વાતો પૂછો. હમણાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જગતનું કલ્યાણ. દાદાએ શબ્દો વાપર્યા છે, જગત અને વિશ્વ, 2 શબ્દો વાપર્યા છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા સંજોગોમાં જેમાં કઈ ડિફરન્સ છે? જેમ પેલું જુદું નોખું ને ભિન્ન, એમાં જેમ જુદું જુદું જુદા એક જ વાક્યમાં જુદા જુદા પછી એવી રીતે એમાં જુદું છે, આમાં નથી. જુદું નથી ને? એમાં કઈ જુદું નથી. એમાં પછી બહુ આપણે બુદ્ધિ નહીં એમાં ઉમેરવાની. પછી આપણે અર્થ કરવા તો બધા બહુ એ નીકળે એવું બધું. પછી પણ આપણે એમાં કહેવા શું માંગીએ? ઓહો, આ જગતના બધા જ જીવો, આ વિશ્વના બધા જ જીવો સુખ શાંતિ પામે, મોક્ષ પામે, એ ભાવના ચિંતા છે. આપતાવાણીમાં વાત હતા અંતસ્કરણનો, એમાં મન પૂતગલ છે એટલે પરમાણુનું બનેલું છે. અહંકાર અને ચિત્ત પણ પૂતગલ છે. તો આ બંને પરમાણુનું બનેલું હોય છે. પૂતગલ છે, બંને પૂતગલ છે. લખેલું છે આમાં ના, આપતાવાણીમાં મેં વાંચીને લખી સમજ ના પડી એટલે મેં લખેલું છે. એમનું લખેલું લાવ તો ચાલે. 10મી છે ને? હા, 10મી આપણે બંને લખ્યું છે. ઇન વોટ સેન્સ પૂતગલ કહેવા માંગે છે? એટલે આ બધું પરમાણુની બનેલું છે. એટલે આખું લખેલું છે એમાંથી? એમાં લખેલું. આ તો મેં એમાંથી કોપી કરીને લીધું. બિગિનિંગમાં હતું ને, શરૂઆત. જેમ જેમ એમાં આગળ જાઓ ને પછી જુદી રીતે કહેતા હોય. એનું આખું છે કેવું કે મન એ આખું પરમાણુનું છે, એને પૂતગલમાં ગણાય. મન આખું પૂતગલમાં જ ગણાય, કારણ કે એ પરમાણુનું બનેલું છે. ચિત્ત જે છે એ પરમાણુનું બનેલું નથી, એને મિશ્ર ચેતનમાં લેવામાં આવે છે. એ મિશ્ર ચેતન, કારણ કે ચિત્ત એ જ્ઞાન અને દર્શનનું બનેલું છે. જ્યાં સુધી એની રોંગ બિલીફ છે ત્યાં સુધી અશુદ્ધ જ્ઞાન દર્શન છે, બસ. અને બિલીફ એની રાઈટ થઈ ગઈ
તો એ જ વસ્તુ એને શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન વાળું થઈ જાય. એટલે એને પૂતગલમાં કરવામાં આવતું નથી. મિશ્ર ચેતન જેવી બિલીફ હોય ને એવું અહીંયા થાય છે. આ મન અને ચિત્તનું બેનું એમણે બહુ આગળ જતા ડિમાર્કેશન આપેલા પછી આગળ. એમાં ઘણી વાર શું કોઈ જે પૂછનાર હોય ને એને કહું એની અપેક્ષા કે આત્મા એકલો ચેતન બાકીનું બધું પૂતગલ એમ. એટલે પેલા જલ્દી ખબર પડે ને કે ભાઈ આ બીજું બધું પૂતગલમાં આવી ગયું. આત્મા એકલો ચેતન એમ બાકીનું બધું પૂતગલ. હવે એ બાકીનું બધું એટલે પછી આગળ જાય ને એમ અંદર આવતું જાય કે હો આને પૂતગલમાં કેવી રીતે ગણવું, કેમ કે છે ને પૂતગલ ખરેખર શું છે, પછી આગળ જાય. એ જયારે પૂછનાર બરાબર ડિમાર્કેશન પૂછે ને ત્યારે કે પાછા એમના આશય હોય કે આને ટૂંકામાં કરો કે આત્મા એકલો ચેતન બાકીનું બધું પૂતગલ. પેજ નંબર લખો ને તો જલ્દી આપણે જોઈએ પણ શકીએ. પણ આ બહુ જાણવા જેવી વસ્તુ શું છે કે ચિત્ત જે છે ને એ પરમાણુનું બનેલું નથી. તો પ્રકાશમાં આવી ગયું. દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ એનું ચિત્ત છે. ચિત્તના પર્યાયો છે ને, પર્યાયો આવે એમાં. તો કે દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ આ બે ભેગું થવાથી ચિત્ત બને છે. ચિત્તની વેલ્યુ બહુ છે. પેલું મન તો જેને જેવું પૂરણ કર્યું, જેવા પરમાણુ નાખ્યા છે ને એ જ પરમાણુ નીકળી રહ્યા છે. કહ્યું ને એ શું સમજાવતા હતા દાદા? એ અંતસ્કરણ સમજાવતા હતા. અંતસ્કરણ એટલે એઝ અ હોલ પછી ભાગ તો પછી પડે છે. એટલે એ ભાગમાં એટલે એમ અંતસ્કરણ આપણે એમ કહીએ તો અંતસ્કરણ મન જયારે વપરાતું હોય ત્યારે એવું મન કહેવાય. એ જયારે મન વપરાય ત્યારે અંતસ્કરણ જ કહેવાય. પણ સૂક્ષ્મ તરીકે એ રીતે ભાગમાં એ રીતે ભાગ પાડેલો છે. એ વખતે મન વપરાય ત્યારે અંતસ્કરણ જ કહેવાય. પણ બુદ્ધિ વપરાય ત્યારે બુદ્ધિ તો અંતસ્કરણ જ કહેવાય. ચિત્ત વપરાય ત્યારે ચિત્ત અંતસ્કરણ કહેવાય. પણ એ જયારે વપરાતું હોય ત્યારે એ ભાગ પછી થઈ ગયો. એ રીતે ભાગ પાડે. એટલે બધા અંતસ્કરણ કહેવાય, પણ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ છે બધા. જ્યારે જે વપરાય એ વખતે એ નામ આપે. એ નામ આપે એટલા પૂરતું છે. મને ફિઝિકલ છે. એટલે મન શું છે એ નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન એમ એકલું નથી કહેતો અને ચેતન પણ નથી, પણ એ નિશ્ચેતન ચેતન એટલે શું? પ્રશ્ન કરતા આપ બતાવો દાદાશ્રી. એ ચેતન જેવું લાગે છે ખરું, પણ ખરેખર ચેતન નથી. લક્ષણ બધા ચેતનના જેવા જ છે, પણ બધા ડિસ્ચાર્જ સ્વરૂપે છે. કોઈ વસ્તુને ચાર્જ કરેલી હોય એ ડિસ્ચાર્જ થાય તે ઘડીએ ચેતન જેવા લક્ષણ ના દેખાય? પ્રશ્ન છે. આ દારૂખાના ટેટા હોય છે તે દુકાનમાં પડી રહે છે ત્યાં સુધી તે કુદાકુદ કરે છે. પછી આપણે એને સળગાવીએ તો? પ્રશ્ન કરતા તો એ કુદાકુદ કરે. દાદાશ્રી તે મય ચેતન હોય છે તે ઘડીએ ચેતન જેવું દેખાય પણ ચેતન નથી. એવું આમાં ચેતન જેવું દેખાય પણ ચેતન નથી. આ શરીરમાં આખી રાત મશીનરી ચાલે છે એવું તમને ખબર છે? તમને ખબર ના હોય તો ચાલે છે ને? પ્રશ્ન કરતા આપે કહ્યું કે આ દેહ ફિઝિકલ છે, તો આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પણ ફિઝિકલ છે? દાદાશ્રી મન એકલું ફિઝિકલ કહેવાય, પેલું બધું તો મિશ્ર ચેતન કહેવાય. મિશ્ર ચેતન એટલે શું? પાવર ચેતન. એમાં પાવર ભરેલો છે. એ પાવર જ્યાં સુધી છે ત્યાં સુધી એ કામ કરશે. એ પાવર નહીં હોય તો ખલાસ થઈ જશે. એટલે પાવર હોય ત્યાં સુધી ચિત્ત ને બુદ્ધિ એ બધા કામ કરે. અને મન તો પોતે ફિઝિકલ છે, એને કઈ પાવરની જરૂર નથી. ગાંઠોની વાત થઈ છે. એટલે હવે મન ફિઝિકલ
એને પાવરની જરૂર જ નહીં એને તો, કારણ કે એને તો પરમાણુ ભરેલા છે ને એવા નીકળે જ જાય બસ. ખાલી લોકોએ સૌથી વધારે મન ઉપરનું ધ્યાન બહુ કર્યું કે મનને બધું બરાબર કરો, મારું મન બરાબર નથી, મને બહુ વિચાર આવે, મનની પાછળ બહુ પડ્યા. મારું મન આવું વિચારે છે, મારું મન સ્થિર રહેતું નથી, પેલા મેડિટેશન કરે, મંત્રો બોલાવે, એના ઉપર બહુ ચાલ્યું, મન ઉપર જ બધું. આખું ધર્મનું સૌથી વધારે બે જ વસ્તુમાં વધારે, કાં તો ક્રિયાઓમાં કાં તો આ મન ઉપર. બસ હવે નથી ક્રિયાઓમાં ધર્મ કે નથી આ મન ઉપરના ધર્મનું, કશું છે જ નહીં. આમાં બે માંથી એકેય ઉપર ધર્મની આરાધના થતી નથી કોઈ. એટલે મનનું સ્વરૂપ જે આખું ફિઝિકલ પૂરણ કરેલું જ નીકળે છે, એમાં કરવાનું હોતું જ નથી. એને બદલવા માટે, બંધ કરવા માટે, એને સુધારવા માટે કે પોઝિટિવ વિચારો, પોઝિટિવ વિચાર આવવા જોઈએ ને, પોઝિટિવ દ્રષ્ટિ હોય, વિચાર ના આવે. તમારું વિઝન તમે પોઝિટિવ કરી શકો, વિચારને પોઝિટિવ કરવા બહુ બની શકે નહીં. બધા નેગેટિવ શરૂ થાય ને ત્યારે એને ખબર પડે. એટલે દાદા કેમ તું બધું ધ્યાન કરવા બેઠો નહીં થાય ને તરત જ ખબર પડશે કે મારું ધ્યાન નથી થતું. તું જો કરતો હોય તો થવું જોઈએ ને દાદા કે નથી થતું. તો કે જેવું પૂરણ કરેલું છે ને એવા જ વિચારો નીકળે તમને. એની જગ્યા ભેગી થાય, માણસ ભેગું થાય, ટાઈમ ભેગો થાય ત્યારે નીકળે. મનના વિચારો બધા ફિઝિકલ, એટલે એને નીકળ્યા જ કરવા, નીકળ્યા જ કરે. ચિત્ત ફિઝિકલ નથી, નિશ્ચેતન ચેતન. ચિત્ત ઉપર શું કહે છે? હવે આગળ હેડિંગ છે નથી બુદ્ધિ એકલી પૂતગલની. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ અહંકારનો હિસાબ છે બધો, એ બધું પૂતગલ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ અંતસ્કરણનો હિસાબ છે બધો, એ બધું પૂતગલ છે. એટલે આ તમે કહ્યું ને શુદ્ધાત્મા સિવાય બીજું બધું પૂતગલ છે. બુદ્ધિ એકલી પૂતગલ નથી. બુદ્ધિ તો આનો જ આ પ્રકાશ, આત્માનો પ્રકાશ, પણ અહંકાર થ્રુ પડે છે ને એટલે એને બુદ્ધિ કહેવાય. વચ્ચે અહંકારનું મીડિયમ છે, એની મારફત થાય છે એટલે બુદ્ધિ કહી. પૂતગલ હોય ત્યારે તો એ પૂરણ થયેલું ગલન થઈ જાય. અહંકાર પૂતગલ કહેવાય એટલે દાડે દાડે અહંકાર ઘટતો જાય. મૂળ અહંકાર તો જ્ઞાન પછી ઉડી ગયો. હવે દ્રવ્ય અહંકાર રહ્યો એટલે આ પૌદ્ગલિક અહંકાર રહ્યો. એ જેમ જેમ પાત્રો પડતો જશે તેમ તેમ બહાર અજવાળું વધારે થતું જશે. એટલે પૌદ્ગલિક આ જીની વાત કરી છે. બહુ જીની વાત. એટલે અહંકાર એને પૂતગલ કીધું ને, બહુ જીની વાત. બરાબર. પછી આગળ આવે છે પ્રશ્ન કરતા બુદ્ધિના પરમાણુ ખરા કે? દાદાશ્રી, પ્રકાશના પરમાણુ જે કહે છે ને તે પરમાણુ કહેવાય, પણ પૂરણ ગલન ના થાય. પૂરણ ગલન એનું નામ પૂતગલ. મન પૂરણ ગલન પૂછે ને એમ કહેતા પૂરણ ગલન એનું નામ પૂતગલ. મન પૂરણ ગલન કહેવાય, અહંકાર પૂરણ ગલન કહેવાય, ચિત્તે પૂરણ ગલન કહેવાય, અને બુદ્ધિ એ પૂરણ ગલન, અને બુદ્ધિ એ પૂરણ ગલન ના કહેવાય. બુદ્ધિ તો પ્રકાશ છે. આ પ્રકાશ અહંકારના મીડિયમ થ્રુ આવે છે. એક લાલ કપડું ધરીએ એટલે નીચે લાલ અજવાળું પડે, પણ અજવાળું તો મૂળ આત્માનું જ ને. પ્રશ્ન કરતા ચિત્ત પૂતગલ કેવી રીતે? દાદા છે હવે ચિત્ત કઈ પૂતગલ બતાવે છે. શુદ્ધ ચિત્તને તો આત્મા કહે છે. એટલે આ ચિત્ત કોને કહેવાય? અશુદ્ધ ચિત્તને ચિત્ત કહે છે. એ અશુદ્ધ ચિત્ત ગલન થઈ જાય. આપણે જ્ઞાન આપીએ ત્યારે અશુદ્ધ ચિત્તનું ગલન થઈ જાય છે. થોડે ઘણે અંશે રહે તો પણ થોડા વખતમાં એ જતું રહે. એટલે પેલું ચિત્તને આમ ચિત્તને અનુકૂળ ના કરવા ચિત્તમાં કહ્યું ને પ્રતિ વાંચું. શુદ્ધ ચિત્તને તો પ્રશ્ન શું હતો કે ચિત્ત